શું તમારા ખંભા ઉપર ગૃહ રાજ્યમંત્રી હરેશભાઈ સંઘવીએ હાથ મૂક્યો કે ના મૂક્યો? જો હરેશભાઈ સંઘવી ગુજરાતના ગૃહમંત્રી તમારા ખંભા ઉપર હાથ મૂકી જશે તો તમે ફાયદામાં છો, તમે કાયદામાં છો અને 100% ફાયદો જ ફાયદો છે. તમે ગુંડાગીરી કરી શકો છો, તમે ગમે તેને મારી શકો છો, તમે ગમે તે કરી શકો છો. તેના માટે તમને બધી છૂટ આપવામાં આવે છે અને તમે ગમે એટલા પાપ કર્યા છે તો પણ તમારા પાપ ધોવાઈ જાય છે. આપણા ગુજરાતના ગૃહમંત્રી હરેશભાઈ સંઘવી તમારા ખભા ઉપર હાથ મૂકી જશે, એના પછી બધા તમારા પાપ ધોવાઈ જાય છે અને તમને કોઈ ક્યારે પૂછશે નહીં તમે શું કરી રહ્યા છો, શું કરવાના છો, અને તમને ગમે તે કરવાનો છૂટો દોર મળી જશે. આવું અમે શું કામ કહીએ છીએ? તો આ વાત સત્ય છે અને સત્ય અમે હંમેશા કહીએ છીએ અને સત્ય કહેતા અમે ક્યારેય છુપાતા નથી, અચકાતા નથી. અને આવું અમે વારંવાર કહીશું. શાના માટે કહીશું? કે સત્ય હશે ત્યાં અમે બોલીશું. આવો જ એક બનાવ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાનો છે અને હરેશભાઈ સંઘવી આ એવા ગુંડા તત્વના ખભા ઉપર હાથ મૂકી દીધો અને અત્યારે એમને કોઈ પૂછતું નથી. ગમે તેટલા ગુના કરવાની છૂટ, ગમે તે કરવાની છૂટ. તમે કોઈની જમીન હડપી લો છો, તમે ગમે તેને મારો છો, ગમે એના ઉપર હુમલો કરી દો છો, છતાંય તમારે સ્ટેજ ઉપર ચડીને બોલવાની છૂટ, તમારે ગાડી લઈને ફરવાની છૂટ. તમે ગમે ત્યાં ફરી શકો છો, તમને નહીં પકડે કોઈ, નહીં તમને બોલાવે કોઈ. આવા શબ્દો બોલતા અમને ખૂબ દુઃખ થાય છે. ગાંધી અને સરદારના ગુજરાતની અંદર પરિસ્થિતિ વણસેલી છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વણસી છે ત્યારે અમે આવા શબ્દો કહીએ છીએ. અને આવા શબ્દો શું કામ કહીએ છીએ? ત્યારે કે હરેશભાઈ સંઘવી ગાંધીનગરમાં નહીં પરંતુ વાવના છેવાડાના ગામમાં આવીને કોઈના ખભા ઉપર હાથ મૂકીને એમને કહી દે છે કે તમારે હવે ગમે તે કરવાની છૂટ છે, એવું અમને દેખાઈ રહ્યું છે એટલે અમે આવું બોલીએ છીએ. અને આ બોલવા પાછળનું તર્ક અને કારણ શું છે એ આવનારો સમય બતાવશે. આવી પરિસ્થિતિને લઈને જ્યારે આપણે ચર્ચા કરવા માટે મળ્યા છીએ ત્યારે આ વાત ગુજરાત પોલીસને લાચાર કરે તેવી છે. ગુજરાત પોલીસને શરમથી માથું ઝૂકી જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે આપણે આ વાત કરી રહ્યા છીએ. ત્યારે રાજકારણમાં રહેવાની તમને છૂટ છે, રાજકારણ કરવાની તમને છૂટ છે. રાજકારણ કરો, લોકોનું ટાપું કરો, સારું કરો, પરંતુ નહીં કે તમે કોઈના ઉપર હુમલો કરો છો, કોઈને મારો છો, કોઈને દબાવો છો. તમારું દબંગીપણું રાખવા માટે કરીને તમે ગમે તમને દબાવશો, મારશો કે તમે એની ઉપર હુમલા કરશો, તમે ગમે તેના ઉપર ફાયરિંગ કરી શકશો, ચૂંટણીના બૂથ ઉપર જઈને તમે ઝઘડો કરી શકશો અને તમારું દબંગીપણું કાયમ રાખવા માટે કરી અને તમે ગમે તેવાની ઉપર હુમલો પણ કરી શકશો. એના માટે હરેશભાઈ સંઘવીનો હાથ તમારા ખભા ઉપર પડવો જરૂરી છે. પછી તમારે નહીં કુંભના મેળામાં જવાની જરૂર પડે, નહીં હરિદ્વાર જવાની જરૂર પડે કે નહીં તમારે ગંગા સ્નાન કરવાની જરૂર પડે. ફક્ત ને ફક્ત ગૃહ રાજ્યમંત્રી હરેશભાઈ સંઘવીનો હાથ તમારા ખભા ઉપર પડી જશે એટલે તમારા બધા પાપ ધોરાઈ જશે અને ગંગા જવાની જરૂર તમારે હવે નહીં પડે. આ સત્ય અમે શું કામ બોલીએ છીએ એની પાછળના ઘણા તથ્યો છે, ઘણા બધા કારણો છે. તમે ગુંડા છો, તમે મવાલી છો કે તમે અસામાજિક તત્વ છો તો પણ તમને કોઈ પૂછવાનું નથી, તમને કોઈ બોલાવવાનું નથી અને તમને ફરવાનો ખુલ્લો દોર મળી જશે જો હરેશભાઈ સંઘવીનો હાથ તમારા ખંભા ઉપર હશે તો. આવી વાત આપણે શું કામ કરીએ છીએ એની પાછળના તથ્ય ઘણા બધા છે. તમે કોઈ એડવોકેટ ઉપર હુમલો કરી શકો છો, તમે કોઈ શિક્ષક ઉપર હુમલો કરી શકો છો, તમે કોઈ વડીલ ઉપર હુમલો કરી શકો છો, તમે ગમે એને ડરાવી શકો છો, ગમે એને ધમકાવી શકો છો, તમે ગમે ત્યાં જઈને ભ્રષ્ટાચાર કરી શકો છો, તમે શૌચાલય ખાઈ શકો, શમશાન ખાઈ શકો, શાળા ખાઈ શકો છો. અને આની આખી હિસ્ટ્રી તપાસ કરવામાં આવશે તો હરેશભાઈની પગ નીચેથી જમીન સરકી જશે. આવી આખી આ મુહિમ છે. વર્ષોથી આ ગુનાહિત ઇતિહાસ ધરાવતી આ ટોળકી છે અને હરેશભાઈને આવી ટોળકીઓની શું કામ જરૂર પડે છે? આવા અસામાજિક તત્વોને શું કામ છાવરે છે, શું કામ પાળે છે? હરેશભાઈ સંઘવી તમે આવા લોકોને દૂધ શું કામ પાવો છો? પણ ક્યાંક એવું લાગે છે કે ગાંધી સરદારના ગુજરાતની અંદર ગુંડાઓનું સ્થાન છે, હવે અસામાજિક તત્વોનું સ્થાન છે અને અસામાજિક તત્વોના જોરે ગુજરાતની અંદર અત્યારે આ બધું ચાલી રહ્યું છે. ગુજરાતની પરિસ્થિતિ વણસેલી છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એટલી હદે વણસી કે હવે તમે દૂધમાં લીંબુ નાખશો તો પણ દૂધ નહીં ફાટે એવી પરિસ્થિતિ ઊભી થશે. અને એના ઉપર હરેશભાઈ સંઘવીનો પંજો આવી જશે એટલે તમે દૂધની અંદર લીંબુ નાખશો તો દૂધ પણ નહીં ફાટે. હવે
અને તમારે ગમે તે કરવું હશે તો હવે ગૃહમંત્રીના ઓથે તમારે રહેવું પડશે કે ગૃહમંત્રીનો હાથ તમારી ઉપર હશે તો તમારો કોઈ બગાડી નહીં શકે. જાગૃત નાગરિક તરીકે આવા શબ્દો શું કામ બોલું છું કે એની સાબુતી મારી પાસે છે. હું ઘણા સમયથી જોઈ રહ્યો હતો અને ઘણા સમયથી ચૂપ હતો, પણ હવે મને એવું લાગ્યું કે આ સમય છે ને મારે બોલવું પડશે. હરેશભાઈ, તમારી જ પોલીસને શરમથી માથું ઝૂકી જાય એવો પ્રશ્ન છે. તમને ખબર હોય કે તમે કોને મળવા જઈ રહ્યા છો, કોના ઉપર કેટલા ક્રિમિનલ ગુના છે, એ શું કરી રહ્યો છે, એની હિસ્ટ્રી શું છે. તમે ગુજરાતના ગૃહમંત્રી છો, તમે ગમે તે ચાલ્યા જશો, ગમે એના ખંભા ઉપર હાથ મૂકી દેશો, શું ચાલશે આવું? અને આ પરિસ્થિતિ જે ઊભી થઈ છે એની પાછળનું કારણ છે ને એનો ખુલાસો હરેશભાઈએ કરવો પડે. અને નકા તમારા કહી દેવા કે અમે ગમે તેના ખંભા ઉપર હાથ મૂકશું એનો પાપ સંપૂર્ણ ધોવરાઈ જશે, એ ગંગા નાહી ગયો ને એને પછી પોલીસ નહીં પૂછે અને એ ગમે એના ઉપર હુમલો કરી શકશે, ગમે એને મારી શકશે, ગમે તેને ગમે ત્યારે એની ઘરે જશે, ગમે તેને ડરાવી ધમકાવી કહેશે, ગમે તેનું ખેતર પડાવી શકશે, ગમે એનો રસ્તો બંધ કરી શકશે. અને પછી એને કોઈ સિસ્ટમ એને નડશે નહીં. એ શાળા ખાઈ શકશે, શમશાન ખાઈ શકશે, ગામના રોડ ખાઈ શકશે, એ સમાજની સામે બોલી શકશે, ગમે તેની સામે બોલી શકશે, એ ગમે ત્યાં બોલી શકશે, ગમે એને ગમે તેવા શબ્દો એ બોલી શકશે અને એને બધાએ માફ કરી દેશે. આવા શબ્દો બોલતા પહેલા અમને ઘણી બધી શરમ આવે છે, પણ ના છૂટકે અમારે બોલવું પડે છે. ગુજરાતના ગૃહમંત્રી હરેશભાઈ સંઘવી 7 વખત વિચારવું જોઈએ કે હું ક્યાં જઈ રહ્યો છું. હું ગુજરાતનો ગૃહમંત્રી છું, ખાલી હરેશભાઈ અત્યારે નથી. હરેશભાઈ સંઘવી કોઈ ચૂંટણીના પ્રચારની અંદર આવે છે અને ગુંડા તત્વોનો આશરો લે છે, ગુંડા તત્વોની પાસે જાય છે. અને શું તમે આવા ગુંડા તત્વોને દૂધ પાઈને મોટા કરવા માંગો છો? આ ગોધીન સરદારના ગુજરાતની પરિસ્થિતિ ડામાડોળ કરવા માંગો છો? આ પરિસ્થિતિને લઈ અને આપણે અત્યારે કહી રહ્યા છીએ કે મીડિયાના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે આ ગુજરાત શું હતું અને ગુજરાતને શું બનાવવા તમે જઈ રહ્યા છો. ગુજરાતની પોલીસ અત્યારે આટલી ચાપલુસી શું કામ કરે? ગુજરાતની પોલીસ આટલી શર્મિંદગી શું કામ મહેસૂસ કરી રહી? ગુજરાત પોલીસ કાયદો અને વ્યવસ્થાનું પાલન શું કામ નથી કરતી? આ અમે એના માટે બોલીએ છીએ કે અત્યારે અમારી વેદના બોલી રહી છે, અમે લોકોનું દુઃખ જોઈએ છીએ, એટલે અમે બોલીએ છીએ કે તમે ગમે એના ઉપર હુમલો કરી દો છો, ગમે એને તમે મારો છો, ગમે એને ડરાવો છો, ધમકાવો છો, એની પાછળનું કારણ શું છે કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હરેશભાઈ સંઘવીનો એમના ખંભા ઉપર હાથ છે અને એમને ગમે તે કરવાનો છૂટો દોર છે. આ વાત ખુલ્લી મેદાનની અંદર પડી છે. અને આવો જ એક બનાવ વાવ તાલુકાના ખીમાણા પાદરનો ગામ છે. ખીમાણા પાદર ગામની અંદર એક યુવાન એડવોકેટ ઉપર હુમલો થાય છે. એડવોકેટ ઉપર હુમલો થાય છે એટલું નહીં, પરંતુ જ્યારે આ હુમલો થાય છે, જ્યારે આ પરિસ્થિતિ ઊભી થાય છે, એના પહેલું ગામની અંદર એક વડીલ જે આ કુટુંબના સભ્યો કે જે આ દીકરા ઉપર હુમલો થાય છે, જે એડવોકેટ ઉપર હુમલો થાય છે, એના કુટુંબની અંદર એક દાદીમાનું મોત થયેલું છે. એનું હજી 12મું વીત્યું નથી. એ પરિવાર શોકની અંદર છે. અને આ હુમલો એવી જ રીતે થાય છે કે આ ભાઈ જ્યારે 2 વ્હીલ લઈ અને ગામમાં આવવા માટે નીકળે છે અને એના ઉપર અચાનક ગાડી લઈને હુમલો કરી દેવામાં આવે છે. આ એની ઉપર જીવલેણ હુમલો કરે છે, હાથ પગ એના ભાગી નાખવામાં આવે છે. કોઈ એને બચાવવા માટે આવે છે, રસ્તેથી નીકળે છે તો બીજા છોકરા ઉપર પણ હુમલો કરવામાં આવે છે. એ હુમલો કેવી રીતે થાય છે કે એ છોકરો એના ધંધા રસ્તે જઈ રહ્યો છે કે ભાઈ બચાવવા માટે, ગમે એને એનું ધર્મ છે, ફરજ છે કે બચાવે છે, બરાબર, બચાવવાની કોશિશ કે પ્રયાસ કરે છે, ત્યારે આ ભાઈના ઉપર હુમલો થાય છે. એ ભાઈના ઉપર હુમલો થાય છે. એ ભાઈને ડાયાબિટીસ જેવી તકલીફ છે. એમના પિતાજી છે એ કેન્સરના રોગથી પીડાઈ રહ્યા છે. કેન્સરના રોગથી પીડાઈ રહ્યા છે, પણ એમને જમવાનું ગળે ઉતરતું નથી એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. એમની પરિસ્થિતિ સારી નથી. થોડા દિવસના મહેમાન છે, આવી પરિસ્થિતિ છે. અને હું જે સમાજની વાત કરું છું, રાજપૂત સમાજની વાત કરું છું, કે જે બીજા માણસ ઉપર હુમલો થાય છે, એના પિતાજી કેન્સરના દર્દી છે અને છેલ્લી ઈહુ પર છે, એ લોકો ખાટલામાં છે, એમની પરિસ્થિતિ ઉઠવા બેહવાની નથી. અને પાછો એ દીકરા ઉપર પણ હુમલો થાય છે. અને જ્યારે હુમલો થઈ રહ્યો છે અને ટૂંક સમયની અંદર પોલીસના ધાડે ધાડા આવીને ઉતરી જાય છે, એની અંદર માવશ્રીના પીએસઆઈ આવે, સોઈગામના પીએસઆઈ આવે, બોર્ડર પીએસઆઈ આવે, વાવ આવે ને ડીવાયસપી આવે. આખું ખીમાણા પાદર ગામ છે આ પોલીસ છાવણીમાં ફરી જાય છે.
અને આને સમય થોડો ઘણો નથી થયો, 2 મહિના જેટલો સમય થવા આવ્યો છે. હજી સુધી પોલીસે એક સુધા માણસની ધરપકડ નથી કરી. આ બંને માણસો આજ દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ગંભીર ઈજાઓ છે આ લોકોને. આવી પરિસ્થિતિની સામે પોલીસ શું કામ લાચાર છે અને કોનાથી પોલીસ ડરે છે? હવે જો તમારે કોઈના ઉપર હુમલો કરવો હશે તો તમારે જવું પડશે કે આરએસપી સંઘવી પાસે, કે આરએસપી સંઘવીને તમારી પાસે બોલાવવા પડશે. તમારા ખંભા ઉપર હાથ મૂકશે એટલે તમે ગમે એના ઉપર હુમલો કરી શકશો, ગમે ત્યારે કરી શકશો, ગમે એવી પરિસ્થિતિમાં કરી શકશો. આવા સમાચાર અમે હવે રોજ બનાવશું અને રોજ લોકોની વચ્ચે મૂકશું કે શું કામ આ ગુજરાતની પરિસ્થિતિ, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી? શું કામ લૂંટેરાઓ અને ચોરને ગુંડાઓને સ્થાન ગુજરાતમાં છે? કે ભાઈ ક્રિમિનલ ગુનાઓનો ઇતિહાસ જેમના નામે છે એ બધા ભાજપમાં છે. ભારતીય જનતા પાર્ટી આવા લોકોને આશરો આપે છે, એમના ખંભા ઉપર હાથ મૂકે છે. તમને ગમે તે કરવાની છૂટ. તમે ભાજપની ગંગાની અંદર નાઈ રહ્યા, આરએસપી સંઘવી તમારા ખંભા ઉપર હાથ મૂકી દીધો એટલે તમારું કોઈ બગાડી શકવાનું નથી. આ પરિસ્થિતિને લઈ અને આપણે અવારનવાર હવે લોકોની વચ્ચે આવા વિડીયો બનાવતા રહીશું, મૂકતા રહીશું અને પત્રકારનું જે ધર્મ છે, ફરજ છે, એ અમે અદા કરતા રહીશું. મીડિયાના માધ્યમથી અમે ધ્યાન દોરવાની કોશિશ કરશું. જ્યાં સુધી આનું નિવારણ નહીં આવે ત્યાં સુધી અમે આવી રીતે બોલતા રહીશું. અવારનવાર નવા એપિસોડ બનાવશું અને આવા જ એપિસોડ લોકોને ગમતા હોય તો આની અંદર તમે તમારો મંતવ્ય જરૂર જણાવજો કે આવી પરિસ્થિતિ ગુજરાતની શું કામ ઊભી થઈ છે? ગુંડાઓને કોણ સ્થાન આપે છે? ગુંડાઓને કોણ દૂધ પાય છે? અત્યારે આવી પરિસ્થિતિ જ્યારે ગુજરાતની ઊભી થઈ છે, ઊભી કરવામાં આવી છે, આવા પણ મંતવ્ય તમે કોમેન્ટ બોક્સની અંદર આપજો. જો તમને એમને યુટ્યુબ ઉપર જોવો છો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. જો તમને ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો ફોલો કરજો.